સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસના સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી છોકરીને માર્યો હતો અને ભાણેજનું અપહરણ કરવાની ધમકી પણ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી। જો કે આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલની પત્નીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી અને આક્ષેપ કર્યો છે કે યુવતીએ તેના પતિને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા 2.50 લાખ પડાવ્યા બાદ વધુ 20 લાખ નહીં મળતા અને સાથે રહેવા નહીં આવતા દુષ્કર્મના ફોટા કેસમાં ફસાવ્યા છે। યુવતીએ તેના પતિને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા 2.50 લાખ પડાવ્યા બાદ વધુ 20 લાખ નહીં મળતા અને સાથે રહેવા નહીં આવતા દુષ્કર્મના ફોટા યુવતીએ તેના પતિને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા 2.50 લાખ પડાવ્યા બાદ વધુ 20 લાખ નહીં મળતા અને સાથે રહેવા નહીં આવતા દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવ્યા છે। ઉધના પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીએ પોલીસ સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી છોકરી માર્યો હતો અને ભાણેજનું અપહરણ કરવાની ધમકી પણ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી। જે દરમિયાન આ પ્રકરણમાં રણજીતસિંહના પત્ની રેખાબેને પોલીસ કમિશનરને અરજી કરી આક્ષેપ કર્યો હતો કે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ તેમના પતિનો મોબાઈલ નંબર લઈ તેમના સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી પહેલા મિત્રતા કેળવી હતી અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવ્યા હતા। ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગ કરી ઉછીના પૈસાની માંગણી કરી હતી, જેથી રૂપિયા 1 લાખ તેના પતિએ આપ્યા હતા અને પછી પૈસા નહીં આપે તો તેને ખોટા કેસમાં ફસાવી પોલીસની નોકરી છોડાવી દેવાની ધમકી આપી હોય તેમના પતિએ 1.5 વર્ષ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક 376 મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે, પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે, ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે, ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે। ખરી હકીકતમાં છેલ્લા 3 વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને KYC ને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા, મેસેજો કરવામાં આવ્યા છે। ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકી ને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા 1000 જેટલા રેકોર્ડિંગ છે। એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે, કયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે। આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય, બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે। અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ 3 થી 4 પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદીએ હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે, કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરાબ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી FIR છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે। બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટીમ છે ખરેખર તો અમારા અસીલ છે, ભોગ બનનાર એ છે, ફરિયાદી નથી। ફરિયાદીએ અમારા અસીલનું છેલ્લા 2 વર્ષથી ATM કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને 2 વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે। બીજી વસ્તુ એમના ઘરમાં AC થી લઈને એમનો મોબાઈલ એ તમામ અમારા અસીલ પાસેથી મેળવેલું છે। એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનકથી જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી, પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલને એનકેન પ્રકારે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ। ઇવન રાતના 1 વાગે પહેલા 20 લાખની ડિમાન્ડ મારા અસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના 2 સ્વતંત્ર વિટનેસો બી છે, એમની હાજરીમાં 20 લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના 1 વાગે ના પાડી છે, ત્યારે જઈને રાતના 2:30 થી 3 વાગે આ ફરિયાદ દાખલ થઈ છે।
એટલે સતત જ્યાર સુધી મારા અસીલને હની ટ્રેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે, વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ આ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે આઈઓ અને સીપી સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું. વધુમાં આ જે ફરિયાદી છે, ફરિયાદીએ 22/8/2024ના રોજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાલના અમારા અસીલ પોલીસ કોન્સ્ટેબલના વિરોધમાં ફરિયાદ દાખલ કરવા માટે ગયેલા અને તમામ ફરિયાદ આખી ડ્રાફ્ટિંગ કરાવી ત્યારે પણ પ્રેશર કરીને અને ખોટા સ્ટન્ટ કરીને અને એ દિવસે 22/8ના દિવસે પણ એમને પોતે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ લખાવ્યું છે કે મારા અરજીમાં કોઈ ફરિયાદ હાલ કરવાની નથી અને 23 તારીખે સ્ટેશનરીમાં કાયદેસર નોંધ પણ પાડવામાં આવેલી છે અને આ તમામ દસ્તાવેજી પુરાવા જોવામાં આવે તો ફરિયાદ અને ત્યાર પછી બી લાખો રૂપિયા પડાવ્યા. એ પૈસા આપતા રહ્યા જેથી કરીને અત્યાર સુધી ફરિયાદ નહીં કરી અને ન છૂટકી આવે છેલ્લે પૈસા ન આપ્યા જ્યારે એની પરિસ્થિતિ જ નથી તો એને આ ખોટી આખી સ્ટન્ટ કરેલી અને ફરિયાદ ફેબ્રિકેશન ઊભી કરેલી છે.